માહિતી મેળવતા હતા તેના પણ અલગ અલગ પ્રકારોમાં રુધિર આપણે જોઈતા હતા, બરાબર. તો રુધિરમાં આપણે એ વસ્તુ ત્યાં સુધી જોયેલી હતી કે રુધિર જે ખરેખર રુધિર રસ અને રુધિર કોષોનો બનેલો હોય છે. એટલે કે રુધિર રસ એ પ્રવાહી સ્વરૂપે હોય છે અને રુધિર કોષો જે છે એ 3 પ્રકારના કોષો આ રુધિરમાં રહેલા હોય છે. જેમાં પણ આપણે માહિતી મેળવી હતી કે 3 પ્રકારો કયા કયા હતા. તો કે લાલ રુધિર કોષો અથવા તો રુધિર કણ એટલે કે આરબીસીસ, ડબલ્યુબીસી એટલે કે શ્વેત રુધિર કણો, શ્વેત રુધિર કોષો, અને બીજા જે એના સિવાયના કીધા હતા એ હતા ત્રાક કણો. તો હવે આ દરેકે દરેક કોષો વિશે આપણે માહિતી મેળવવાની છે, પણ એ પહેલા આપણે જોઈએ કે ખરેખર આ જે રુધિર આપણા રુધિર વાહિનીઓમાં જ્યારે એનું વહન થાય છે ત્યારે રુધિરમાં આ કણો આ રુધિર રસની અંદર આ કણો જે છે એ રહેલા હોય છે અને રુધિર રસ એક આધારક દ્રવ્યનું કામ કરે છે અને એમાં આ આરબીસીસ, ડબલ્યુબીસીસ અને ત્રાક કણો જે છે એનું વહન આપણને થતું જોવા મળે છે, જે રીતે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલું છે, બરાબર. તો આપણે રુધિર રસમાં વાત કરીએ તો કહી શકાય કે જે રુધિર રસ છે તો રુધિરની રચનામાં પ્રવાહી રહેલ છે. આ પ્રવાહી છે એને આપણે રુધિર રસ કહીએ છીએ, બરાબર ને. હવે આ જે રુધિર રસ છે તો એ રુધિર રસની આપણે વાત કરીએ તો આ પ્રવાહી જે રુધિર રસ છે એ લોહીમાં 55% જેટલો ભાગ આ રુધિર રસ ધરાવે છે. એટલે કે 55% ભાગમાં રુધિર રસ રહેલો હોય છે. બાકી આ જે અલગ અલગ કણો જે આરબીસીસ, ડબલ્યુબીસીસ, ત્રાક કણોની વાત કરેલી છે એ બધા પણ એમાં રહેલા હોય છે. એટલે કે રુધિર રસ એક પ્રકારે આધારક દ્રવ્યનું કામ છે એ રુધિર પેશીમાં કરે છે, બરાબર. હવે આપણે જોઈએ તો આ જે ખરેખર રુધિર રસ છે તો રુધિર રસમાં આપણે ખાલી રુધિર રસ પ્રવાહી સ્વરૂપે તો છે પણ એમાં પણ અલગ અલગ પદાર્થો દ્રવ્ય થયેલા હોય છે. અહીંયા તમને એક ચાર્ટ જેવી રચના બતાવેલી છે જેમાં જે લીલો ભાગ છે દર્શાવે છે કે 1% એટલે કે રુધિર રસ જે 55 લોહીમાં રુધિરમાં 55% રુધિર રસનો ભાગ છે. આ રુધિર રસનો જે 55% ભાગ છે એમાંથી પણ 1% ભાગ જે છે એ પાચિત ખોરાક અથવા તો શ્વસન વાયુઓ અને ઉત્સર્જિત દ્રવ્યો છે એમાં રહેલા હોય છે. એટલે કે 1% 1% જેટલો ભાગ આ પાચિત ખોરાક, શ્વસન વાયુઓ અને ઉત્સર્જિત દ્રવ્યો છે એ ધરાવે છે. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે વાયુઓ ઓક્સિજન જે આપણે શ્વાસથી લઈએ છીએ ફેફસા સુધી પહોંચે છે અને ત્યાંથી એ રુધિરમાં ભળીને શરીરના અલગ અલગ કોષો સુધી જાય છે. એ જ રીતે ખોરાક, તો ખોરાકનું જે પાચન થાય છે આંતરડામાં, ખોરાકનું જે પાચન થાય છે તો આંતરડાની દિવાલ દ્વારા એક ખોરાક શોષાઈને એ રુધિરમાં એ પાચક દ્રવ્યો ભળે છે અને રુધિર મારફત એનું વહન થાય છે. અને કેટલાક નકામા પદાર્થો હોય તો જ્યારે કોષ સુધી આ બધા દ્રવ્યો પહોંચાડતું હોય ત્યારે કોષમાં રહેલા જે નકામા પદાર્થો છે એ પણ ફરીથી રુધિરમાં ભળીને એનું ઉત્સર્જન કરવાનું કામ પણ આ રુધિર દ્વારા થતું હોય છે. એટલે કે જે રુધિર રસની આપણે વાત કરીએ છીએ એમાંથી જે 1% જેટલો ભાગ છે એ પાચિત ખોરાક, શ્વસન વાયુઓ અને ઉત્સર્જિત દ્રવ્યો ધરાવે છે. એ સિવાય બીજો 8% જે ભાગ જે અહીંયા તમને બ્લુ રંગનો બતાવેલો છે ચાર્ટમાં પણ, તો એ 8% ભાગ છે એ પ્રોટીન આ રુધિર રસમાં રહેલું હોય છે અને બાકી જે 90 થી 91% જેટલો ભાગ છે એ પાણી એમાં રહેલું હોય છે. એટલે કે રુધિર રસ એક પ્રકારે પ્રવાહી જ છે. રુધિર રસ પાણી જેવું જ પ્રવાહી હોય છે. એટલે કે મોટા ભાગનો રુધિર રસનો જે મોટો ભાગ જે રોકે છે એ છે પાણી અને બાકીનો જે થોડો ભાગ એમાં પ્રોટીન, પાચિત ખોરાક, શ્વસન વાયુઓ અને ઉત્સર્જિત દ્રવ્યો છે એ આપણને રહેલા જોવા મળે છે. એટલે કે રુધિર રસમાં આ જે કહી શકાય કે 90 થી 91% પાણી, 8% જેટલું પ્રોટીન અને 1% જેટલો પાચિત ખોરાક, શ્વસન વાયુઓ અને ઉત્સર્જિત દ્રવ્યો છે એ રુધિર રસની અંદર વહન પામતા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે ખરેખર આ જે રુધિર રસ છે તો રુધિર રસમાં અહીંયા તમને જે અલગ અલગ કણો છે કણો વહન પામતા જોવા મળે છે. હવે રુધિર રસની વાત કરીએ તો આ રુધિર કોષો એ તો એમાં રહેલા જ હોય છે, એ સિવાય પણ એમાં કોઈ તંતુ કે કોઈ ફાઈબર છે એમાં આપણને જોવા મળતા નથી. એટલે કે રુધિરની અંદર કોઈ પણ પ્રકારના ફાઈબર, કોઈ પણ પ્રકારના તંતુઓ નહીં જોવા મળે, માત્ર ને માત્ર રુધિર રસ અને રુધિર કોષો જે છે એમાં રહેલા હોય છે, બરાબર. તો અહીં પણ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે આપણા રુધિર વાહિનીઓમાં જે રુધિરનું વહન થાય છે એમાં અલગ અલગ આ જે કોષો રહેલા હોય, આરબીસીસ છે, ડબલ્યુબીસીસ છે, ત્રાક કણો છે, તો આ બધાનું વહન છે એ આપણને થતું જોવા મળે છે. તો હવે આ રુધિર પેશીમાં રહેલા જે અલગ અલગ રુધિર કોષો છે એ રુધિર કોષોની આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ જે રુધિર કોષ આપણે જોવાના છીએ તે છે લાલ રુધિર કોષ, એટલે કે જેને આપણે આરબીસીસ રેડ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ. હવે ખરેખર આરબીસીસ દેખાવમાં કેવા હોય છે તો અહીંયા આકૃતિમાં એ જે રેડ બ્લડ સેલ જે લાલ રુધિર કોષો છે એની આકૃતિ, એની રચના છે તમને દર્શાવેલી અહીંયા જોવા મળે છે. આ સામાન્ય રીતે જોવા જઈએ તો આ રચના આપણા શર્ટમાં રહેલા જે બટન આપણે જે કહીએ છીએ એના જેવી જોવા મળે છે. એ સિવાય તો એના ઘણા બધા ઉદાહરણો છે જે આપણે આગળ જોશું કે જેના જેવા આ લાલ રુધિર કોષો છે એ આપણને જોવા મળે છે, બરાબર. હવે આ જે આરબીસીસ ખરેખર લોહીમાં જ્યારે આ આરબીસીસ આ લાલ રુધિર કોષોનું વહન થાય છે એ આરબીસીસ શરીરમાં ઓક્સિજનના વહનનું ધ્યાન રાખે છે. એટલે કે આપણે કીધું ને કે શ્વસન વાયુઓનું વહન પણ રુધિર
રસમાં થતું આપણે જોવા મળે છે. તો રુધિર રસમાં રહેલા જે આ લાલ રુધિર કોષો છે, જે આરબીસીસ છે, એ આરબીસીસ દ્વારા આ ઓક્સિજનનું વહન છે એ વહનનું ધ્યાન રાખવામાં આવે છે, અથવા તો કહી શકાય કે ઓક્સિજનનું વહન રુધિર દ્વારા જ્યારે થતું હોય ત્યારે એમાં રહેલા આ જે લાલ રુધિર કોષો છે એ મુખ્યત્વે ઓક્સિજનના વહન માટે કામ કરતા હોય છે. બરાબર, એટલે કે શ્વસન મારફતે જ્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ ત્યારે ઓક્સિજન ફેફસાથી રુધિરમાં ભળે છે અને ત્યાંથી લાલ રુધિર કોષો દ્વારા આ ઓક્સિજન જે છે એ શરીરના અલગ અલગ અંગોમાં રહેલા જે કોષો છે કોષો સુધી પહોંચાડવાનું કામ આ રુધિરમાં રહેલા લાલ રુધિર કોષો દ્વારા આપણને થતું જોવા મળે છે. એ સિવાય આપણે કહી શકીએ કે લોહીનો જે લાલ રંગ છે, આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આપણા લોહીનો રંગ લાલ જ શા માટે જોવા મળે છે? તો આ લોહીનો જે લાલ રંગ છે એ લાલ રંગ પણ આ લાલ રુધિર કોષોને કારણે જ, એટલે કે આરબીસીસના કારણે જ આપણને જોવા મળે છે. કારણ કે આપણા રુધિરમાં, આપણા લોહીમાં મોટા ભાગના જે કણો, જે 3 પ્રકારો આપણે જોયા એમાંથી સૌથી વધારે પ્રમાણ આ આરબીસીસ, આ લાલ રુધિર કોષો છે એ રુધિરમાં ધરાવે છે, અને એટલા માટે જ આપણો રુધિર જે છે, આપણું લોહી જે છે એ આપણને લાલ રંગનું જોવા મળે છે. બરાબર, હવે અહીંયા આપણો મુખ્ય સવાલ શું હતો કે શા માટે આ આરબીસીસ લાલ હોય છે અને એના લીધે આપણું લોહી પણ આપણને લાલ જોવા મળે છે? બીજા કણો છે એ શા માટે લાલ નથી હોતા? કારણ કે શ્વેત કણો, ત્રાક કણો એ બધા જોશું તો એ લાલ રંગ નથી ધરાવતા, પણ માત્ર ને માત્ર આ આરબીસીસ, આ લાલ રુધિર કોષો જ એ લાલ રંગ ધરાવે છે. તો એના પાછળનું પણ એક ચોક્કસ કારણ છે. એ કારણ એ છે કે આ જે આરબીસીસ છે, આ જે લાલ રુધિર કોષો છે, એ લાલ રુધિર કોષો હિમોગ્લોબિન એમાં રહેલું હોય છે, અને આ હિમોગ્લોબિનને કારણે એ લાલ રંગના આપણને જોવા મળે છે, ને એના લીધે જ આપણું રુધિર, આપણું લોહી છે એ પણ આપણને લાલ જોવા મળે છે. એટલે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આપણા લોહીનો જે લાલ રંગ છે કોને આભારી છે? તો કહી શકાય કે આપણા લોહીમાં જે હિમોગ્લોબિન રહેલું છે એને આપણા રુધિરનો લાલ રંગ આભારી છે. અને ખાસ કરીને જે લાલ રુધિર કોષો છે એમાં હિમોગ્લોબિન રહેલું હોય છે, અને માટે જ એ રુધિર કોષો પણ લાલ રંગના હોય છે, અને એનું પ્રમાણ વધારે હોવાથી આપણું રુધિર, આપણું લોહી પણ લાલ રંગનું બને છે. બરાબર, અને એટલે જ આપણે કહી શકીએ કે હિમોગ્લોબિન જે છે એ જ, આ હિમોગ્લોબિન જ ઓક્સિજનના વહનમાં ઉપયોગી છે. એટલે કે આપણે કીધું ને, આગળ આપણે જોઈ ગયા કે આરબીસીસ, જે લાલ રુધિર કોષો છે એ ઓક્સિજનના વહનમાં મદદરૂપ થાય છે, પણ ખરેખર અંદર હજુ આપણે વધારે ડિટેલમાં જોવા જઈએ તો કહી શકાય કે લાલ રુધિર કોષોમાં હિમોગ્લોબિન રહેલું હોય છે, અને એ હિમોગ્લોબિન છે એ ખરેખર ઓક્સિજનના વહન માટે ઉપયોગી છે. એટલે કહી શકાય કે રુધિરમાં રહેલા જે લાલ રુધિર કોષો છે એ ઓક્સિજનનું વહન કરવા માટે ઉપયોગી છે, કારણ કે એમાં હિમોગ્લોબિન રહેલો છે, અને એના કારણે જ એનો લાલ રંગ હોય છે, અને એના કારણે જ આપણું લોહી, આપણું રુધિર છે એ આપણને લાલ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ તો આપણે કહી શકીએ કે જે રુધિર કોષો છે, આ લાલ રુધિર કોષો છે એ ડોનટ્સ જેવા દેખાય છે. આ ડોનટ્સ તમે ક્યાંક ને ક્યાંક ખાધેલું હશે. તો આ ડોનટ્સની જે રચના, જે આકૃતિ દર્શાવેલી છે, તો આ લાલ રુધિર કોષોનો આકાર આપણે આગળ જોઈ ગયા તો ડોનટ્સ જેવો આકાર એ ધરાવે છે. હવે અહીંયા ડોનટ્સમાં સામાન્ય રીતે વચ્ચે છિદ્ર હોય છે, પણ આ લાલ રુધિર કોષોમાં એવું કોઈ છિદ્ર હોતું નથી, પણ એના જેવો આકાર જે છે એ ધરાવે છે. એ સિવાય મેંદુવડા, તો મેંદુવડા પણ તમે ખાધેલા હશે. તો છિદ્ર વિનાના, વચ્ચે છિદ્ર ના હોય એવા પ્રકારના જે મેંદુવડા છે, તો એ જે આકાર છે એવો આકાર પણ આ લાલ રુધિર કોષો ધરાવતા હોય છે. અને લાલ રુધિર કોષની આકૃતિ પણ આપણે આગળ જોઈ ગયા કે જે અહીંયા પણ દર્શાવેલી છે. તો લાલ રુધિર કોષ, ડોનટ્સ અને છિદ્ર વગરના મેંદુવડા, ત્રણેયને તમે સાથે જોવાનો પ્રયત્ન કરો તો આપણે કહી શકાય કે ત્રણેયનો આકાર આપણને એક સમાન જોવા મળે છે. અને આ જે આરબીસીસ છે, આ જે લાલ રુધિર કોષો છે, હવે આપણે શું કીધું કે લાલ રુધિર કોષ હોય તો એમાં કોષ કેન્દ્ર હોવું જોઈએ, પરંતુ ખરેખર આપણે જોવા જઈએ તો આરબીસીસ, આ લાલ રુધિર કોષો છે એમાં કોઈ પણ પ્રકારે કોષ કેન્દ્ર છે એ આપણને જોવા મળતું નથી. હવે કોષ કેન્દ્ર આમાં નથી એનો પણ એક અહીંયા અલગ ફાયદો છે. તો શું ફાયદો છે? તો આપણે આગળ જોઈ ગયા કે આ લાલ રુધિર કોષોમાં હિમોગ્લોબિન રહેલું છે. હવે જો એમાં કોષ કેન્દ્ર રહેલું હોય તો એ કોષની જગ્યા જે છે, ઘણી ખરી જગ્યા આ કોષ કેન્દ્ર દ્વારા રોકી લેવામાં આવે, પણ અહીંયા આરબીસીસમાં કોષ કેન્દ્ર નથી. તો એનો મતલબ શું થશે કે કોષ કેન્દ્ર નથી એટલે એટલી વધારે જગ્યા આપણને મળશે એ કોષમાં, અને જગ્યા એટલી વધારે મળે તો કહી શકાય કે જેનાથી કોષ કેન્દ્ર ન હોવાને લીધે હિમોગ્લોબિન માટે આ લાલ રુધિર કોષો છે એમાં હિમોગ્લોબિનના સંગ્રહ માટે વધારે જગ્યા જે છે એ મળી રહે છે, અને એટલા માટે એમાં કોષ કેન્દ્ર નથી એનો પણ આપણે એક અલગ ફાયદો લઈ શકીએ. તો આ લાલ રુધિર કોષો વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે રુધિર કોષોનો જે બીજો પ્રકાર છે એટલે કે શ્વેત રુધિર કોષ, જેને આપણે WBC તરીકે ઓળખીએ છીએ. WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ.
તો આ શ્વેત રુધિર કોષો છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે શ્વેત રુધિર કોષો, તો સૌપ્રથમ આપણે કહીએ કે આપણા શરીરની જે ડિફેન્સ સિસ્ટમનું કામ જે છે એ આ શ્વેત રુધિર કોષો દ્વારા કરવામાં આવે છે. ડિફેન્સ સિસ્ટમ એટલે કે આપણા શરીરને રક્ષણ પૂરું પાડવાનું કામ છે જે એ રુધિરમાં રહેલા આ શ્વેત રુધિર કોષો દ્વારા થતું આપણને જોવા મળે છે. કઈ રીતે થાય છે આપણે આગળ જોઈએ, બરાબર. તો આ જે શ્વેત રુધિર કોષો છે, તો આ પણ જે રીતે આપણે આગળ જોયું કે લોહીમાં જે રીતે રુધિર રસમાં આ બધા કણોનું વહન થતું હોય, તો એમાં પણ આરબીસીસ તો રહેલા જ હોય છે, પણ સાથે સાથે આ ડબલ્યુબીસી શ્વેત રુધિર કોષો જે છે એ પણ એમાં આપણને જોવા મળે છે. અને જે રીતે આપણે કીધું ને કે આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમનું કામ કરે છે, એટલે સામાન્ય રીતે આપણે રહેતા હોઈએ એ વિસ્તારમાં ઘણી વખત પોલીસ દ્વારા પેટ્રોલિંગ થતું આપણને જોવા મળે છે. તો પેટ્રોલિંગ પોલીસ શા માટે કરે છે? તો કેટલાક એવા કહી શકાય કે એવા ગુંડા તત્વોથી આપણે રક્ષણ આપવા માટે પોલીસ છે પેટ્રોલિંગ કરતું હોય છે. ઘણી વખત ચોરથી રક્ષણ આપવા માટે રાત્રિના સમયમાં પેટ્રોલિંગ થતું હોય છે. તો જે રીતે પોલીસ પેટ્રોલિંગ દ્વારા આપણા શરીર, આપણા સિટીને, આપણા શહેરને, આપણા વિસ્તારને રક્ષણ પૂરું પાડે છે, એ જ રીતે અહીં બ્લડમાં, રુધિરમાં રહેલા આ જે શ્વેત રુધિર કોષો છે એટલે કે આ જે ડબલ્યુબીસી છે એ રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. હવે કઈ રીતે રક્ષણ પાડે છે તો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને એ રક્ષણ કેનાથી આપણે પૂરું પાડે છે? તો સામાન્ય રીતે આપણા શરીરમાં વાયરસ, કોઈ પણ પ્રકારનો વાયરસ, કોઈ રોગનો વાયરસ જ્યારે શરીરમાં દાખલ થાય તો આવા પ્રકારના વાયરસથી આ ડબલ્યુબીસી, આ શ્વેત રુધિર કોષો છે એ રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. હવે ખરેખર એ કઈ રીતે કાર્ય કરે છે તો આપણે જોઈ શકીએ કે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેટલાક કણો એમાં વહન પામે છે રુધિર રસમાં, બરાબર. એમાં આરબીસીસ પણ છે, ડબલ્યુબીસીસ પણ રહેલા છે, અને સાથે જો કોઈ વાયરસ અથવા તો કોઈ એવા રોગનો વાયરસ છે એ જેવું આપણા શરીરમાં દાખલ થાય અને લોહીના સંપર્કમાં આવે ત્યારે એમાં રહેલા જે આ શ્વેત રુધિર કોષો છે, શ્વેત રુધિર કોષો એ વાયરસનો જે કણ છે, જે વાયરસ છે એની નજીક આવવાનો પ્રયત્ન કરશે અને ધીમે ધીમે આ એક શ્વેત રુધિર કોષ જે નજીકમાં હશે વાયરસ સાથે કહી શકાય કે લડવાનું કામ કરશે અને એનાથી આપણા શરીરને રક્ષણ પૂરું પાડશે. અને સાથે સાથે લોહીમાં, રુધિરમાં રહેલા જે બીજા શ્વેત રુધિર કોષો છે એના સુધી સંદેશો મોકલાવશે અને બાકીના રુધિર કોષો છે એ રુધિર કોષો પણ એ વાયરસ ઉપર આક્રમણ કરી દેશે અને વાયરસથી આપણા શરીરને એ રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. અને એટલા માટે જ આપણે કીધું કે આ જે ડબલ્યુબીસીસ છે, આ જે શ્વેત રુધિર કોષો છે એ આપણા શરીર માટે એક પ્રકારે ડિફેન્સ સિસ્ટમનું કામ કરે છે. જે રીતે આપણા શહેરમાં, આપણા રાજ્યમાં પોલીસ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એવું જ કાર્ય આપણા શરીર માટે, આપણા શરીરને રક્ષણ આપવાનું કાર્ય જે છે એ રુધિરમાં રહેલા આ શ્વેત રુધિર કોષો એટલે કે ડબલ્યુબીસીસ દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને કઈ રીતે કાર્ય કરે છે તો એ આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જેવું વાયરસ એમાં દાખલ થાય, શ્વેત રુધિર કોષો એના તરફ જશે અને બીજા શ્વેત રુધિર કોષો જે દૂર હશે એ પણ નજીક આવીને એની સાથે લડવાનો પ્રયત્ન કરશે અને વાયરસને નાશ પામવાનું કાર્ય જે છે, એના સામે રક્ષણ આપવાનું કાર્ય છે, આ શ્વેત રુધિર કોષો દ્વારા થતું આપણને જોવા મળે છે. અને આ રીતે જ આ શ્વેત રુધિર કોષો જે લોહીમાં રહેલા છે તે આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમ તરીકે કામ કરે છે અને શરીરને આવા વાયરસથી, આવા રોગોથી રક્ષણ આપવાનું કામ આ શ્વેત રુધિર કોષો દ્વારા થતું આપણને જોવા મળે છે. તો હવે આપણે આ શ્વેત રુધિર કોષોના પ્રકાર વિશે જાણીએ. એટલે કે શ્વેત રુધિર કોષોમાં પણ અલગ અલગ ઘણા પ્રકારો જોવા મળે છે. તો એના પ્રકારો કયા કયા છે? તો પહેલો પ્રકાર આપણે કહી શકીએ કે શ્વેત રુધિર કોષો જે છે એનો પહેલો પ્રકાર એ તટસ્થ શ્વેત કણ તરીકે આપણને જોવા મળે છે ને જે અહીંયા આકૃતિમાં તમને દર્શાવેલો છે એ પ્રકારે કંઈક એની રચના એ ધરાવે છે. ત્યારબાદ બીજો પ્રકાર જે છે અમ્લરાગી શ્વેત કણ, એનો પણ અહીંયા આકૃતિમાં ચિત્ર તમને દર્શાવેલું છે. ત્રીજો પ્રકાર છે એક કેન્દ્રીય કણ અને ચોથો પ્રકાર એ છે અલ્કરાગી શ્વેત કણ અને પાંચમો પ્રકાર જે છે લસિકા કણ. તો આવા અલગ અલગ 5 પ્રકારના શ્વેત રુધિર કોષો જે છે આપણા રુધિરમાં રહેલા હોય છે અને આગળ જોયું એ પ્રમાણે આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમ તરીકે શરીરને રક્ષણ આપવાનું કામ જે છે એ આ શ્વેત રુધિર કોષો દ્વારા થતું આપણને જોવા મળે છે. હવે આ શ્વેત રુધિર કોષોના જે પ્રકારો જોયા એમાંથી ઘણા બધા એવા કણો છે કે જે એક કોષ કેન્દ્રીય હોય છે અને બાકીના કણો છે એ બહુકેન્દ્રીય પણ આપણને જોવા મળે છે. પણ આપણે એ આગળ એના વિશે વધારે નથી જોવાનું, પણ આપણે એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આ જે શ્વેત રુધિર કોષો છે એ મુખ્યત્વે 5 પ્રકારના હોય છે. તટસ્થ શ્વેત કણ, અમ્લરાગી શ્વેત કણ, એક કેન્દ્રીય કણ, અલ્કરાગી શ્વેત કણ અને લસિકા કણ. આ 5 જે પ્રકાર છે શ્વેત રુધિર કોષોના પ્રકાર તરીકે આપણે લઈ શકીએ. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ રુધિર કોષનો જે ત્રીજો પ્રકાર અથવા તો રુધિરમાં રહેલા જે કણો છે, રુધિર રસ સિવાયના કણો, એનો જે ત્રીજો પ્રકાર છે એ છે ત્રાક કણ. તો આપણે ત્રાક કણ વિશે માહિતી મેળવીએ. હવે ખરેખર આ જે ત્રાક કણ છે એની આકૃતિ, એનું ચિત્ર તમને અહીંયા દર્શાવેલું છે. આ પ્રકારે ત્રાક કણો જે છે એ રુધિરમાં રહેલા આપણને જોવા મળે છે. હવે અહીંયા સવાલ એ થાય કે આ શ્વેત કણો રક્ષણનું કાર્ય પૂરું પાડે છે
લાલ રુધિર કોષોની આપણે વાત કરી તો એ ઓક્સિજનના વહનમાં મદદરૂપ થાય છે, કારણ કે એમાં હિમોગ્લોબિન રહેલું છે. તો ખરેખર આ રુધિરમાં જે ત્રાકકણો રહેલા છે એનું કાર્ય શું છે? તો એનું કાર્ય એ એક પ્રકારે આપણા શરીરમાં જ્યારે તમને કોઈ ઈજા થઈ હોય, આપણે એવું ઉદાહરણ લઈએ કે સપોઝ કે તમે કોઈ એવું કાર્ય કરો છો અને એના લીધે તમારા હાથમાં કોઈ એવી ધારદાર વસ્તુ લાગે છે, તો આપણને ત્યાં લોહી નીકળવાનું ચાલુ થાય છે. અને ઘણી વખત તમે જોયું હોય તો જો એ ઈજાનો ભાગ નાનો હોય અને ત્યાંથી થોડી માત્રામાં લોહી નીકળતું હોય તો એ લોહી થોડા સમયમાં ત્યાં સુકાઈ જાય છે, ત્યાં જામી જાય છે અને તમારો ઘા ધીમે ધીમે, તમારી જે ઈજા થઈ છે હાથ ઉપર, એ ઈજા ધીમે ધીમે રૂજાઈ જાય છે. તો આવું શા માટે થાય છે? તો આવું કહી શકાય કે આપણા રુધિરમાં રહેલા જે ત્રાકકણો છે, ત્રાકકણો દ્વારા જ આવું કાર્ય થાય છે અને લોહી જે છે બંધ થઈ જાય છે. એટલે કહી શકાય કે એક પ્રકારે બેન્ડેજ, આપણે કોઈ પણ વસ્તુ લાગેલી હોય તો આપણે પટ્ટી લગાડીએ છીએ, જેને સામાન્ય રીતે બેન્ડેજ કહીએ છીએ. તો આપણા શરીર માટે ઇન્ટરનલ બેન્ડેજનું જે કામ છે, એ ઇન્ટરનલ બેન્ડેજનું કામ આ રુધિરમાં રહેલા ત્રાકકણો દ્વારા થતું આપણને જોવા મળે છે. હવે આપણે જાણવાની ઈચ્છા એ થાય કે ખરેખર એ કઈ રીતે આ લોહી જમાડવાનું કાર્ય કરે છે. તો આપણે જોઈએ કે સૌપ્રથમ તમારા કોઈ રુધિર જે નલિકા છે, રુધિર વાહિનીઓ છે, એમાંથી રુધિરનું વહન થતું હોય છે. આપણા હાથમાં અથવા તો પગમાં અથવા માથા પર બધી જગ્યાએ જે લોહીનું પરિભ્રમણ થતું હોય તો આ રુધિર વાહિનીઓ દ્વારા થતું હોય છે. એમાં રુધિરનું વહન થતું હોય ને એમાં અલગ અલગ કોષો રહેલા છે ને એમાં એક આ જે ત્રાકકણ છે એ પણ રહેલું હોય છે. હવે આપણે કીધું એ પ્રમાણે કોઈ ચોક્કસ કારણોથી આપણા એ જે રુધિર વાહિનીઓ છે, જે ભાગ છે, એમાં ઈજા થાય તો ઈજા થવાથી એ રુધિર વાહિની ડેમેજ થાય છે, એટલે કે એ તૂટી પણ જાય છે અને તૂટવાથી ત્યાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ જાય છે. હવે જ્યારે લોહી નીકળે છે ત્યારે શું થશે? ખરેખર ઈજાને કારણે જ્યારે લોહી નીકળે છે તો એ જે ઈજાવાળો ભાગ હોય તો જે ત્રાકકણો છે તો રુધિરમાં એનું સતત વહન ચાલુ જ રહેવાનું છે. તો જે ઈજાવાળો ભાગ છે એની નજીકમાં જે ત્રાકકણ રહેલું છે એ તરત જ એ ઈજાવાળા ભાગ પર પહોંચવાનું કામ કરશે અને એમાં રુધિરમાં રહેલા બાકીના ત્રાકકણો સુધી પણ એ સંદેશો મોકલશે કે ભાઈ આ જગ્યાએ ઈજા થઈ છે અને ત્યાં આપણે કાર્ય કરવાનું છે. એટલે એક ત્રાકકણ જે નજીકમાં છે એ તો પહોંચી જ જશે, સાથે સાથે સંદેશો મળતા આજુબાજુમાં રહેલા, એટલે કે રુધિર વાહિનીમાં આસપાસમાં રહેલા બીજા જે ત્રાકકણો છે એ પણ એ ઈજા તરફ એનું જે ભ્રમણ છે ચાલુ કરશે અને ઈજા સુધી પહોંચવાનું કામ કરશે અને ધીમે ધીમે ત્યાં ત્રાકકણનો જથ્થો જે છે ઈજાવાળા ભાગ પર વધી જશે. એટલે કે આ બધા ત્રાકકણો આ ઈજાવાળા ભાગ પર ભેગા થઈને એ લોહી બંધ કરવાનું કામ કરે છે અને થોડા સમય પછી એ લોહી જે છે એ ત્રાકકણો ત્યાં જામી જશે, એટલે લોહી પણ ત્યાં જામી જશે અને ધીમે ધીમે આપણા શરીરના એ ભાગ પર આપણને રૂજ જે છે એ રૂજ આવવાનું કામ થતું આપણને જોવા મળશે. તો આ રીતે આપણા શરીર માટે જે ત્રાકકણો છે એક પ્રકારે શરીર માટે ઇન્ટરનલ બેન્ડેજનું કામ કરે છે. એટલે કે આપણા શરીરની આવી રીતે કોઈ ઈજાઓ થઈ હોય તો ઈજાઓમાંથી લોહી નીકળતું બંધ કરવાનું કામ જે છે એ આ ત્રાકકણો દ્વારા થતું આપણને જોવા મળે છે. તો અહીં આપણે આજે રુધિર પેશી વિશે વાત કરતા હતા, જે સંયોજક પેશીનો એક પ્રકાર છે. તો આ રુધિર પેશીમાં રુધિર રસ અને સાથે સાથે રુધિર કોષો, જેના 3 પ્રકારો, લાલ રુધિર કોષ, શ્વેત રુધિર કોષ અને છેલ્લે આપણે જોયા ત્રાકકણ. તો આ બધા વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે આ જે પ્રાણી પેશીની વાત કરતા હતા, એ પ્રાણી પેશીમાં બીજી જે પેશી છે સંયોજક પેશી, અને એમાં પણ એનો જે બીજો પ્રકાર છે, બીજી સંયોજક પેશી છે, એના વિશે આગળ આપણે